સુરત में 7 વર્ષની બાળકીની દીક્ષા રોકવાનો મામલો। આ સુરત ફેમિલી કોર્ટે દીક્ષા ન આપવાના આદેશ આપ્યા। દીક્ષા ન કરાવવા માટે પત્નીએ કોર્ટમાં એફિડેવિટ કરવાનું રહેશે। દીક્ષા ન કરવા અંગે સોગંદનામું રજૂ કરશે। સુરત ફેમિલી કોર્ટમાં દીક્ષાને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી। બાળકીના પિતાએ સુરત ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી। બાળકી મોટી થયા બાદ દીક્ષા બાબતે ચર્ચા કરવા પિતાએ માંગ કરી હતી। સંમતિ વગર દીકરીની દીક્ષા નક્કી કરવામાં આવી હોવાના પિતાએ આક્ષેપ લગાવ્યા હતા। पत्नीए दीक्षा माटे मुहूर्त लई लीधुं होवाना पिताए कर्या हता आरोप। नामदार कोर्टे सामावाड़ा पासे एफिडेविट मांगेली छे के 8 तारीख सुधीना तमाम प्रोग्राम करवामां नहीं आवे, मोकूफ राखवामां आवेला छे अने आ दीक्षा नहीं करी देवामां आवे। एफिडेविट में जाहेर करवामां आव्युं छे के जे 4 दिवसना प्रसंग छे ते कोई पण प्रसंग करवा देवामां आवशे नहीं अने एमां दीकरीनी कोई पण जग्याए हाजरी करवामां आवशे नहीं। साहेब मारी दीकरी मोटी थाय पछी थोड़ी मोटी थाय पछी अमे दीक्षा आपवा तैयार छीए अमे एम कीधेलुं हतुं। पण तमारी सहमति मळी गई छे? सहमति अमे खाली विनंती करी अमे मुहूर्त लेवा अमे लोको कोई अमारा हूँ के मारा परिवार कोई गयुं नहोतुं ने मुहूर्त लेवा माटे एनी पहेला पण अमे लोको हूँ अने मारा परिवारे साहेबने 2-3 वखत ना पण पड़वा गया के साहेब अमे मुहूर्तमां पण आवशुं नहीं। બધું નક્કી થઈ ગયા પછી પાછળથી મારા શ્રાવક તહતીના પિતા સમીરભાઈ અચાનક ના પાડી દીધી અને પૂજ્ય આચાર્ય ભગવાનને જણાવે વગર જ કોર્ટનો સહારો મારા શ્રાવક સમીરભાઈએ દીક્ષા અટકાવવા ફેમિલી કોર્ટનો આશરો લીધો। અચાનક એમને કોર્ટનો સહારો લીધો છે અમને જાણ્યા પૂછ્યા વગર। હકીકતમાં આ બાબતમાં કોર્ટમાં જવાની કોઈ જરૂર જ ન હતી। પૂજ્ય આચાર્ય ભગવાન પાસે જઈને પોતાની નિર્દેશાત્મક ભાવના રજૂ કરવાની હતી કે આવું ન કરતા એમને કોર્ટનો આશરો લીધો જે દુઃખદ બીના બની છે। સોમનાથ જિલ્લાના 197 માછીમારો છેલ્લા 6 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હોવાના મુદ્દે માછીમારોના પરિવારજનો ગાંધીનગર સચિવાલય પહોંચ્યા। માછીમારોના પરિવારજનોએ મંત્રી જીતુ વાઘાણી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળી વહેલી તકે માછીમારોને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરાવવા વિનંતી કરી હતી। पाकिस्तान में अत्यारे 197 माछीमारो जेलनी अंदर है। 100 वर्ष जेटलो समय थई गयो छे। कोरोना वखते पकड़ायेला माछीमारो छे तेने हजी मुक्त नथी थई कारण के पाकिस्तान जेल में 6 महीनानी सजा होय छे पण आ वधारे सजा भोगवी रह्या छे आपणा माछीमारो। तो सरकारश्रीने मारी एक विनंती है कि वहेली तके अमारा माछीमारोने मुक्त करे कारण के ज्यारे भारतना कोई माणसों विदेशनी अंदर मुश्केली में होय, विद्यार्थी होय के वीआईपी लोको होय तो भारत सरकार डायरेक्ट फ्लाइट मोकलीने एमने अहींया बोलावे छे। तो अमारी विनंती है कि अमारे फ्लाइट में न तमारा माछीमारोने बाय ट्रेन लावो पण लावो एवी विनंती है। मारा दीकरा 5 वर्षथी जेल में छे, पाकिस्तानी जेल में। मारा दीकराने मानसिक बीमारी है, कोई एना पत्तर हता ने कागर हता ने अमारे बीमारी से अमारे एनी माथे कमाणी से तो मारा दीकराने तमे खूब खूब आशा तमे सोडावो। 5 भाईओ कलोलना सांतेजमां एसएमसीना जुगारधाम पर दरोड़ा। सांतेज पोलीस स्टेशननी हदमां दरोड़ा पाड्या। 11 जुगारीओनी अटकायत कराई। 24.16 लाखनो मुद्दामाल झड़पायो। आरोपी दिनेश ठाकोर अने मोहसिन खान चलावता हता आ जुगारधाम। बंने विरुद्ध अगाऊ पण जुगार अने प्रोहिबिशनना गुनाओ नोंधाई चूक्या छे। 11 જેટલા जुगारीओ पकड़ाया छे। 26 લાખથી વધુનો મુદ્દામાલ કાલોલના सांतेज વિસ્તારમાંથી પકડાયો છે। એસએમસીએ આ દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી। તો કુલ 11 જેટલા जुगारीओ અહીંયા जुगार રમતા હતા सांतेज પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં। જ્યારે એસએમસીની ટીમ અહીંયા जुगारधाम પર દરોડા પાડવા પહોંચી ત્યારે 26 લાખથી વધુનો મુદ્દામાલ છે એ કબજે લેવાયો છે। સુરતમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થઈ ગયો। ચોક બજાર પોલીસે મહારાષ્ટ્રથી 2 આરોપીઓને પકડ્યા છે। લૂંટેરી દુલ્હન રેખાદેવી યાદવ સાથે અજય ઉર્ફે સોનુ ગુપ્તાની ધરપકડ થઈ। ચોક બજાર પોલીસ ટીમે લૂંટેરી દુલ્હન ગેંગના 2 આરોપીઓને મહારાષ્ટ્રના બોઈસરથી ઝડપી લીધા। ચોક બજાર પોલીસે મોટી સફળતા હાંસલ કરી। ફુલહારથી લગ્ન કરી રૂપિયા 1.30 લાખ લઈને દુલ્હન ફરાર થઈ ગઈ હતી। લોકોને શિકાર બનાવનાર ગેંગનો ખુલાસો થયો છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના માર્ગદર્શન હેઠળ આ કામગીરી થઈ। ટેકનિકલ એનાલિસિસ અને વોચ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી। તો આ લૂંટેરી દુલ્હન રેખાદેવી જે પહેલા તો લગ્ન માટેનું નાટક કરે છે, લગ્ન કર્યા બાદ જે પણ પૈસા હોય છે એ લઈને ફરાર થઈ જાય છે। આખરે તેને પકડી લેવામાં આવી છે। મહારાષ્ટ્રથી પોલીસે પકડી લીધી છે અને તેને અગાઉ કયા કયા ગુનાઓ આચર્યા છે તે પણ હવે સામે આવશે। મહારાષ્ટ્રથી 2 આરોપીઓ પકડાયા છે।
વાત વડોદરાની. વડોદરામાં વણછરામાં ગામ લોકોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી દીધી. શાળાની શિક્ષિકા પર મારપીટ કરવાનો ગંભીર આરોપ છે. શિક્ષિકા મનાલીબેન જોશીના વિરોધમાં ગ્રામજનોનો આક્રોશ જોવા મળ્યો. બાળકોને યોગ્ય શિક્ષણ ન આપવાનો ગ્રામજનોનો આરોપ છે. આચાર્ય દ્વારા શિક્ષણ વિભાગને અનેક વખત લેખિતમાં રજૂઆત પણ કરવામાં આવી છે. વડોદરાના આ વણછરા ગામનો બનાવ છે, જ્યાં લોકોએ પ્રાથમિક શાળાને તાળાબંધી કરી દીધી. અહીંયા શિક્ષક યોગ્ય રીતે બાળકોને ભણાવતા નથી, એટલા માટે વિરોધમાં ગ્રામજનોએ આ વિરોધ નોંધાવ્યો અને શાળાની તાળાબંધી કરી હતી. યોગ્ય શિક્ષણ આપી રહ્યા નથી એવો આરોપ ગ્રામજનો લગાવી રહ્યા છે. 15 દિવસ એટલે કે છેલ્લી મને 20 તારીખ આપો, 20 તારીખની અંદર અમે તેના વિરુદ્ધ કાર્યવાહી કરીશું. આજે 22 તારીખ થઈ છે, પણ તે છતાંય કોઈ કાર્યવાહી થઈ નથી, જેના લીધે આજે અમને તાળાબંધી કરવાનું ફરજ પડી છે. કચ્છમાં રખડતા ઢોરનો આતંક યથાવત છે. રખડતા આખલાએ વૃદ્ધને અડફેટે લેતા મૃત્યુ થઈ ગયું. રાપર પ્રાગપર રોડ પર આખલાએ વૃદ્ધને અડફેટે લીધો. બાઇક પર ઘરે પરત ફરતા સમયે અડફેટે લેતા ગંભીર ઈજા થઈ. સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયું. અગાઉ પણ રખડતા ઢોરો અને આખલાઓના કારણે 6 લોકોના મોત થયા છે. તો તમે તસવીરોમાં જોઈ શકો છો કે આ જ રીતે આખલાઓ રસ્તાઓમાં બાજે છે, યુદ્ધ કરે છે અને તેના કારણે વાહન ચાલકોને ખૂબ જ હેરાનગતિ થાય છે. ઘણા લોકો રાહદારીઓ અહીંથી પસાર થતા હોય છે ત્યારે તેમના જીવ પર પણ જોખમ ઊભું થાય છે. રખડતા આખલાઓએ એક વૃદ્ધને અડફેટે લીધો અને તેનું મૃત્યુ થઈ ગયું. ગાંધીનગરમાં કલેક્ટર કચેરી ખાતે બોમ્બ સ્ક્વોડ દ્વારા તપાસ હાથ ધરાઈ. સલામતીના ભાગરૂપે આ તપાસ હતી. કલેક્ટર મેહુલ દવે તેમજ ડિઝાસ્ટર મામલતદારના માર્ગદર્શન હેઠળ આ તપાસ કરવામાં આવી. બોમ્બ સ્ક્વોડના પીએસઆઈ, ડોગ હેન્ડલર સહિત 4 જેટલા કોન્સ્ટેબલની ઉપસ્થિતિમાં આ તપાસ કરવામાં આવી. 2 અલગ અલગ તસવીરોમાં આપ જોઈ શકો છો. સલામતીના ભાગરૂપે આ સર્ચ અભિયાન કરવામાં આવ્યું, તપાસ કરવામાં આવી, કારણ કે ઘણી વખત બોમ્બની અફવાઓ પણ ઉડતી હોય છે. બોમ્બ હોવાની વાત મેલથી પણ આપવામાં આવતી હોય છે. સલામતીના ભાગરૂપે આ તપાસ કરવામાં આવી હતી. 31 ડિસેમ્બર પહેલા ડાંગ જિલ્લામાં પોલીસ વિભાગની કાર્યવાહી. પોલીસ દ્વારા બોર્ડર વિસ્તારમાં વાહનોનું ચેકિંગ કરાયું. સાપુતારા ખાતે મહારાષ્ટ્રમાંથી ગુજરાત આવતા વાહનોનું સઘન ચેકિંગ કરાયું. 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઈ પોલીસ હરકતમાં આવી. બોર્ડર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. વ્હીકલ ચેકિંગ, ડ્રિંક એન્ડ ડ્રાઈવ પોલીસ દ્વારા કરવામાં આવશે અને બધા બ્રેથ એનાલાઇઝર સાથે ડ્રિંકિંગના કેસ કરવામાં આવશે અને ડ્રિંક એન્ડ ડ્રાઈવના સ્પેશિયલ કેસો કરવામાં આવશે, જેથી ન્યૂ યરમાં કોઈ બનાવ ના બને અને બધાના ન્યૂ યર જો છે આ સેફ રહે, એના સલામતી માટે ડાંગ જિલ્લા પોલીસ જો છે આ સતત પ્રયત્નશીલ છે. અમદાવાદના વાડજ વિસ્તારમાં બિલાડીને ક્રૂરતાપૂર્વક મોતને ઘાટ ઉતારનાર આરોપી રાહુલ દંતાણીની પોલીસે ધરપકડ કરી. બલોલનગરના ઔડાના આવાસમાં રહેતા રહીશોએ એક બિલાડી પાળી હતી, જેને દૂધ પીવડાવવા જતી વખતે આરોપીની ગર્ભવતી પત્ની પર બિલાડીએ હુમલો કર્યો. પત્નીને હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે ગર્ભમાં રહેલ બાળકને જોખમ હોવાનું જણાવતા ઉશ્કેરાયેલા રાહુલે અન્ય સાથીદારો સાથે મળીને બિલાડીને કોથળામાં ભરી એએમસીના પ્લોટ પર લઈ જઈ પછાડીને નિર્મમ હત્યા કરી. આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ જીવદયા પ્રેમીની ફરિયાદને આધારે પોલીસે એનિમલ એક્ટ પ્રમાણે ગુનો નોંધી રાહુલની ધરપકડ કરી છે. આ સાથે વિડીયોમાં દેખાતા અન્ય 2 શખ્સોની સંડોવણી અંગે વધુ તપાસ ચાલી રહી છે. બિલાડી જે હતી તમામની, અને અચાનક એમને કઈ બિલાડીને દૂધ પીવડાવવા જતા એ ભડકી જતા, એના કારણે એમની વાઇફને ઈજા થતા આ બનાવમાં એને વધારે ગુસ્સો આવી જતા એમને આ પગલું ભરેલાની હકીકત આરોપી દ્વારા જાણવા મળેલી છે. અને વિડીયોમાં દેખાતા અન્ય 2 ઈસમો જે છે ફક્ત એમાં કોઈ ગુનામાં એનો ભોગ ભજવેલો હોય રોલ એવું જણાતું નથી. તેમ છતાં હજી વધુ પૂછપરછ કરી અને એની ગુનાની શું ભૂમિકા છે એના આધારે આગળની કાર્યવાહી ચાલી રહી છે. સુરતમાં 7 મહિનાથી ફરાર હત્યાનો આરોપી ઝડપાયો છે. ડિંડોલી વિસ્તારમાં છરીના ઘા ઝીકી હત્યા કરનાર આરોપી પકડાયો છે. પોલીસે હત્યારા આકાશ કુશવાહાને અમદાવાદથી ઝડપી લીધો. ડિંડોલીની ત્રિપાઠીનગરમાં 7 મહિના પહેલા રામ બચ્ચન પ્રહલાદ મૌર્યાની હત્યા કરવામાં આવી હતી. હત્યા કરીને આરોપી આકાશ અમદાવાદમાં છુપાયો હતો. બાતમીના આધારે પોલીસે તેની ધરપકડ કરી લીધી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.